રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ વિવિધ મુદ્દાઓને લઈને માહિતી આપતા શું કહ્યું, આવો જાણીએ। અને ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ સંબોધન કરશે। આજની આ પત્રકાર પરિષદમાં મારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી હિરેનભાઈ ડેંગર પણ ઉપસ્થિત છે। આપ સૌનું પુનઃ સ્વાગત છે। પત્રકાર પરિષદમાં 10 મિનિટનો વિલંબ થયો છે, 15-20 મિનિટનો, એ વાત ક્ષમા ચાહું છું। હું વિનંતી કરું છું માનનીય જિગ્નેશભાઈ મેવાણીને કે તેઓ પત્રકાર સાથે વાતચીત કરે। અમે જોયું કે ત્યાંના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને સેલરી સ્લિપ આપતા નથી, શ્રમ કાનૂનો લાગુ પડતા નથી, પીએફ નો લાભ મળતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। અને આ મુદ્દે મેં ફરિયાદ કરી અને એના પગલે તંત્ર હરકતમાં આવ્યું। પણ એના પછી સાથી પાલભાઈ અને લાલજીભાઈ એ હરણીકાંડ અને તક્ષશિલાના પીડિતોને મળવા વડોદરાના રાજકોટ ગયા તો ત્યાં પણ જોવા મળ્યું કે ત્યાંના સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। એ પછી અમે ત્રણેય મોરબી કાંડના પીડિતોને મળવા મોરબી સર્કિટ હાઉસ પર ગયા તો આરએનબી સંચાલિત મોરબીના સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। એક વર્ષ પહેલા અમદાવાદ સર્કિટ હાઉસ જ્યાં હું લાંબા સમયથી રોકાઉં છું ત્યાં પણ લઘુત્તમ વેતન મારે લડીને લાગુ કરાવવું પડ્યું। ભાવનગરમાં એક સ્લમ ડેમોલિશ થતી હતી, એના આંદોલનમાં ગયો હતો તો ત્યાં પણ જોવા મળેલું કે આરએનબી દ્વારા સંચાલિત ભાવનગરના સર્કિટ હાઉસમાં પણ આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટર કર્મચારીઓના લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। ઊંડી તપાસ કરતા ખબર પડી કે એક આરએનબી ના સર્કિટ હાઉસમાં 7-8 થી લઈને 35-40 લોકો સુધીના આઉટસોર્સિંગ ના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનો સ્ટાફ હોય છે। રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન પ્રમાણે આ કર્મચારીઓનો પગાર લગભગ 12,500 રૂપિયાની આસપાસ થાય, પણ એમને સેલરી સ્લિપ આપતા નથી અને 12,500 રૂપિયાના બદલે 7, 8 કે 9,000 રૂપિયાનો પગાર આપી એક કર્મચારીના ગજવામાંથી દર મહિને 3,000 રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરો, સર્કિટ હાઉસના મેનેજરો અને આરએનબી ના કર્મચારીઓ ખાઈ જાય છે। હવે એક સર્કિટ હાઉસમાં આવા 20 જ કર્મચારીઓની આપણે એવરેજ ગણીએ કે એક સર્કિટ હાઉસમાં 20 કર્મચારીઓ કામ કરતા હોય તો ગુજરાતના 250 થી વધારે તાલુકા એટલે લગભગ 7-8 હજાર કર્મચારીઓ અને દરેક કર્મચારીઓના પગારમાંથી 3 થી 4 હજાર દર મહિને રકમ ખવાય તો આનો આંકડો એક મહિને 2 થી 3 કરોડ રૂપિયા સુધી પહોંચે છે। એટલે સર્કિટ હાઉસના મેનેજરો અને આરએનબી ના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં એક મસ્ત મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આદરી એ 12,500 રૂપિયાના બદલે આ કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાંથી 8 કે 9,000 રૂપિયા આપીને 3,000 રૂપિયા મારી ખાય છે। હું સર્કિટ હાઉસના કર્મચારીઓના મુદ્દે સતત લખતો રહું છું, સતત લડતો રહું છું, આ મુદ્દો ઉપાડતો રહું છું, મીડિયામાં પણ વાત કરું છું અને સતત પ્રિન્સિપલ સેક્રેટરી લેબર અંજુ શર્મા, લેબર કમિશનર, જે તે જિલ્લા તાલુકામાં સર્કિટ હાઉસમાં રોકાઉં તેના લેબર ઓફિસરો સાથે સતત વાત કરતો હોઉં છું। એટલે ઘણા માણસો મને એપ્રોચ કરતા હોય કે અમારા સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। અમારા રાજકોટ હું છેલ્લા 3 દિવસ દરમિયાન ફરી હતો ત્યાંના લારી ગલ્લા પાથરણાવાળાના મુદ્દે, તો રાજકોટ સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓમાં એક વડીલે જેમણે લાંબા વખતથી સર્કિટ હાઉસમાં નોકરી કરી છે એમણે લેખિતમાં મને ફરિયાદ આપી અને મને આપેલી લેખિત ફરિયાદ પ્રમાણે ગઈકાલે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એમણે એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને એમાં એલિગેશન એવું છે કે રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને રાજકોટ સર્કિટ હાઉસના સુપરવાઇઝર
લઘુત્તમ વેતન અને નિયમ પ્રમાણે પગારની માંગણી કરવા બદલ શ્રમ કાનૂનો પાલન થાય, આ કર્મચારીઓનું શોષણ, અમારું શોષણ ના કરો, એવી વારંવારની ફરિયાદોથી અકળાઈને એવી ધમકી આપી છે કે તમે વારંવાર આવી ફરિયાદો કરશો તો તમારા ગુદા માર્ગમાંથી લોહી કાઢી નાખીશ. આવી ધમકી રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરે આપી હોવાની પ્રદ્યુમ્નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમે કલ્પના કરી શકો કે ગુજરાતની અંદર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ કઈ ભયંકર પરિસ્થિતિમાં જીવે છે. જે જગ્યાએ પથિકાશ્રમમાં મેં લઘુત્તમ વેતન લાગુ કરાવ્યું તો ત્યાંના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓની હવે એવી ફરિયાદ છે કે અમને એવું કહી રહ્યા છે કે ભલે જિગ્નેશભાઈએ લેબર કમિશનર, પ્રિન્સિપલ સેક્રેટરી અને કલેક્ટરને વાત કરી, તમારે નોકરી કરવી હોય તો તમારા ખાતામાં નિયમ પ્રમાણે 12,500 જ જમા કરીશું, તમને સેલરી સ્લિપ પણ આપીશું, પણ તમારે એમાંથી ઉપાડીને પાછા 3,500 અમને રિટર્ન કરી દેવાના, બાકી રિટર્ન નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. તો છેલ્લા 1.5 વર્ષથી રાજ્યના લેબર કમિશનર અને પ્રિન્સિપલ સેક્રેટરી લેબર આગળ રજૂઆત કરું છું. ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ બોલ્યો છું કે રાજ્યની સર્કિટ હાઉસીસમાં અને રાજ્યના સરકારી કચેરીઓમાં લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. આ વાતને સિરિયસલી લો. રાજ્યની સરકાર આ ગણકારતી નથી અને એનું પરિણામ એ આવ્યું કે આજે રાજકોટ સર્કિટ હાઉસના એક મેનેજર અને સુપરવાઇઝરની એવી હિંમત છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ ગરીબ પરિવારમાંથી આવતા એક માણસની શ્રમજીવીને એવી ધમકી આપે, કથિત રીતે એવી ધમકી આપે કે તારા ગુદા માર્ગમાંથી લોહી કાઢી નાખીશ. આ ગુજરાતના આરએનબીના કર્મચારીઓ અને સર્કિટ હાઉસના સુપરવાઇઝરો અને મેનેજરો આવી ચરબી કેમ ચડી હશે, એનો જવાબ એ રાજ્યના શ્રમ મંત્રીએ આ પ્રેસ કોન્ફરન્સના રિસ્પોન્સમાં આપવો જોઈએ. એવી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માંગણી કરું છું કે આ ફરિયાદનો રાજકોટ શહેર પોલીસ કમિશનર અને કન્સર્ન પોલીસ સ્ટેશન કોગ્નિઝન્સ લઈને તાબડતોબ આનો ગુનો દાખલ કરી એ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરની સામે ગુનો દાખલ કરી એમની ધરપકડ કરે. અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાલી રહી બધી ઘટનાઓ વિશે આપને અવગત કરાવ્યા. આખી ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો અત્યારે એક સીધું સામે આવે કે ગુંડા તત્વો, માફિયા તત્વો અને લૂંટારાઓ જે કંઈ છે એ બધા મહેલમાં છે અને જનતાની લડાઈ લડનારા આજે જેલમાં છે. હું આપને 3 ઉદાહરણ આપું. આ 3 ઉદાહરણોમાં તમને તમારી સામે આવશે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલો કરનારા આજે એ લોકો બધાય મહેલોમાં છે અને પોતાના ઘરને બચાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે જેલમાં છે. એટલે આવી ઘટના આપ આગળ વધીને જુઓ તો જેમ જિગ્નેશભાઈએ કહ્યું કે ઉનામાં દલિતો ઉપર અત્યાચાર કરનારાઓ એ બેખોફ અત્યારે એ પોતાના વિસ્તારમાં બુટલેગરો તરીકેનો ધંધો કરી રહ્યા છે, જ્યારે એ જ જગ્યા ઉપર પીડિત બનનાર અત્યારે ખોફના માર્યા એની સુરક્ષા ઘટવાના કારણે એ લોકો પોતાના ઘરમાં પુરાઈને રહ્યા છે. આવું મહેશભાઈ મકવાણા કે જેમણે આખા ગીર સોમનાથમાં લોકોની લડાઈ લડીને આરટીઆઈ ના એક્ટિવિસ્ટ તરીકે એમણે જનતાનો અવાજ ઉઠાવ્યો અને જે ખરેખર ગેરકાયદેસર હતું, ભાજપનું પોતાનું કાર્યાલય, આમ તો દીનુ બોઘાનું કાર્યાલય હતું જેણે ભાજપનું કાર્યાલય બનાવ્યું, એ વિધિવત રીતે ગેરકાયદેસર હતું અને સરકારને મજબૂરીથી એ કાર્યાલય જિગ્નેશભાઈ જેવા અને કોંગ્રેસના અન્ય આગેવાનોના દબાણના કારણે એ કાર્યાલય જે છે એનું દબાણ હટાવવાનું કર્યું. તો આ જેનું દબાણ ગેરકાયદેસર રીતે થયેલું એને હટાવવાની જ બાબતમાં આખી આ વાતને જુદી રીતે લઈ ગયા અને જેણે જનતાની લડાઈ લડ્યા એવા મહેશભાઈ મકવાણા આજે જેલમાં છે અને જે ખરેખર વિવિધ રીતે આપ સૌ જાણો છો કે આ ગુજરાતમાં બહુ જ કુખ્યાત છે એવા વ્યક્તિઓ ત્યાં ગીર સોમનાથમાં આજે મહેલમાં છે અને એમના પોતાના ઝીંગા ફાર્મ બેખોફ રીતે ચલાવી રહ્યા છે. આવું જ શહેરા વિસ્તારનું કે જ્યાં શહેરામાં વર્ષોથી પોતાની ત્યાં મકાનો બનાવેલા, પોતે રહેતા હતા એવા માલધારી સમાજના 26 મકાનો બુલડોઝર, એટલે ગુજરાતમાં એક નવું હમણાં ચાલી રહ્યું છે બુલડોઝર રાજ, કે ત્યાં બુલડોઝર થી એના મકાનોને તોડી પાડવામાં આવે અને એ ક્યાંય ન વસી શકે એ પ્રકારનું ધારાસભ્યથી લઈને સમગ્ર તંત્ર ત્યાં કામ કરે. કેશવનગરની ઘટના આપ સૌની સમક્ષ છે. 80 વર્ષ
70 વર્ષથી મકાનો જે બનેલા એ મકાનો એના મૂળ જમીન માલિકની સાથે સરકારે સાંઠગાંઠ કરીને આખી ફાઇનલ પ્લોટ છે બીજી જગ્યાએ ફાળવીને એમના મકાનો તોડી પાડવાનું દુષ્કૃત્ય કર્યું. 40 વર્ષે ભાડાના મકાનમાં રહેતા હોય તો એને પણ મકાનો ફાળવી આપવાના અને એને પણ પોતાને એ મકાનમાં રહેવાનો અધિકાર છે. એના બદલે લગ્નના મંડપો તોડી નાખવા, બેસણાની ઘટનામાં ત્યાં જઈને એમ અમે લોકો જ્યારે છેલ્લે ભાઈ જિગ્નેશભાઈ ને અમે લોકો હિંમતસિંહભાઈ બધા ત્યારે ગયા હમણાં કમિશનર પાસે રજૂઆત કરી. એમણે 10 દિવસનો સમય માંગ્યો કમિશનરે કે મને 10 દિવસ ડેપ્યુટી કમિશનરે આપો આના માટે. આપણા ત્યાં હિજરત કરનાર પરિવારો અથવા તો મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે મિનિમમ સુવિધાઓની એક માનવ અધિકારના દ્રષ્ટિએ એના પાણીની, એના આરોગ્યની અને જરૂર પડે તો ટેન્ટની વ્યવસ્થા કરી અને બાળકો શાળાએ જઈ શકે આ વ્યવસ્થા કરવાની સરકારની જવાબદારી આવે છે. એમાંથી છટકીને અને જેને આપણે ગુજરાતને ખુલ્લામાં શૌચ મુક્ત વાળું ગુજરાત જે જાહેર કર્યું છે એ આજે 153 પરિવારો ખુલ્લામાં શૌચ જાય છે અને બાળકો ખુલ્લામાં સૂવે છે. આ રીતનું એટલે બેસણાની જગ્યા વખતે પણ એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માફિયાઓ અને ગુંડાઓનું એક બુલડોઝર રાજ, એક ગુંડા રાજ જે ચાલી રહ્યું છે એના અનેક ઉદાહરણોના ભાગરૂપે ગીર સોમનાથના પાંજરાપોળ અને ગૌશાળાના મકાનો પાડી પાડો. આમ ગૌ માતાની અને ગૌરક્ષકોની મોટી મોટી વાતો કરવાની અને ત્યાં ગૌશાળાઓ તોડી નાખવાની, લોકોના રહેણાંકના મકાન તોડી નાખવા. સવાલ એ થાય, જેમ કે હું પાટડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના એક બહુ જ મોટા નેતાને ઓળખું છું, આખે બિલ્ડિંગો ત્યાં ગેરકાયદેસર છે જેના કોઈ પરમિશન નહીં, સરકારી જમીન ઉપર બિલ્ડિંગો બનાવીને વેચે છે. એના બિલ્ડિંગ ઉપર તો બુલડોઝર નથી પડતું. અમદાવાદમાં અનેક મકાનો જે છે વગર મંજૂરીએ બિલ્ડરોના બને છે, ત્યાં તો બુલડોઝર નથી જતું. ગરીબોના આવાસો ઉપર જ બિલ્ડોઝર જે છે ગુજરાતમાં કેમ પડે છે, આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. આવું જ તમને હું લારી ગલ્લાવાળી વાત ભાઈ જિગ્નેશભાઈએ કરી. હમણાં ખાવડા ગયો, બન્ની પચ્છમમાં જવાનું થયું અને ત્યાં જે સમાચાર આપ જાણો છો 2005 ના વર્ષમાં માત્ર 2 રૂપિયા ને 86 પૈસે પ્રતિ સ્ક્વેર મીટર જમીન અદાણીને આપી. આ જમીન 2005 થી જે કેસ લડાઈ શરૂ થઈ એ અત્યારે 2024 એટલે લગભગ 19 વર્ષ થયા. આ 19 વર્ષ પછી પણ જ્યારે હાઈકોર્ટનો ચુકાદો આવે છે કે ગેરકાયદેસર રીતે સરકારે અદાણીને જમીન આપી છે, જમીન પાછી ફાળવવી જોઈએ, ફરી વખત આ માલેતુજારો સુપ્રીમ કોર્ટમાં જઈને હમણાં સ્ટે લઈ આવે છે. આ ચુકાદો કદાચ બીજા 10 વર્ષ લાગશે. એટલે આપણા ત્યાં ગુજરાતમાં ગેરકાયદેસર રીતે બિલ્ડરો અને મોટા મોટા ઉદ્યોગપતિઓને જમીન સરકાર ફાળવ્યા પછી 25 વર્ષ સુધી લડાઈ લડો, 20 વર્ષ સુધી લડાઈ લડો તો પણ એ જમીન ગામને પાછી મળતી નથી. આટલું જ નહીં, દલિતોના મોરબી જિલ્લાનો જે સવાલ જે છે કે જે છેલ્લા 2011 માં એમને ચુકાદો કોર્ટમાંથી આવ્યો છે કે એની મૂળ જમીન એમને પાછી આપવી, એ જમીનો એમને મૂળ જમીન સ્થળ ઉપર પાછી મળતી નથી. કચ્છની અંદર 70 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા દલિતોને ફાળવાયેલી જમીન ઉપર આજે ગેરકાયદેસર કબજો છે એ અનેક વખત લડાઈ લડ્યા પછી એ સરકાર ખાલી કરાવી શકતી નથી. એટલે સવાલ એ થાય કે ગુજરાતમાં દલિતોની જમીન હશે તો કોઈ કબજો કરશે તો એ ખાલી નહીં થાય. ગુજરાતમાં ઓબીસી, વંચિતો, પીડિતો, આદિવાસીઓની જમીન હશે તો એના ઉપરના કબજા ખાલી નહીં થાય. પણ કોઈ ઠાકોર સમાજના ગરીબોના મકાનો હશે તો એ ખાલી થઈ જશે.